નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસાની તારીખ જાહેર નબળું રહેશે। છેલ્લા એક મહિનાથી વાતાવરણ સતત બદલાવા જોવા મળી રહ્યો છે અને આ બદલાવને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે। હવે અંબાલાલ પટેલે આ વખતે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી રહ્યા છે। આવો જાણીએ આ વર્ષે ચોમાસું ક્યાંથી શરૂ થશે અને આ તારીખથી થશે ચોમાસાનો આરંભ। 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો થશે આરંભ। ગંગા અને યમુના મેદાનો તપેનું ભારત ચોમાસું સારું જોવા મળી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ને દક્ષિણ અને પશ્ચિમ ચોમાસાને લઈને વહેલું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। આ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય નબળું રહેવાની શક્યતા રહેલી છે, જેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર પર પડી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ ભાવ પર વધવાને લઈને મોટા સમાચાર। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 18 રૂપિયા અને ડીઝલના પ્રતિને 35 રૂપિયાનો વધારો થઈ શકે છે। વિદેશી બ્રોડફેજ ફર્મ મેક્સી અહેવાલ જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની છતાં દેશ એટલે પેટ્રોલ ડીઝલના ભાવમાં સ્થિર રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે। ક્રૂડ ઓઇલમાં વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લીટરે પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલમાં 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ગત મહિનાના પીક પર દેશની 3 કંપનીઓ દરરોજ 2400 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી હતી। એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરવા બાદ ખોટા ઘટીને 1600 કરોડ રૂપિયા થઈ રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પાક ધિરાણ લોન મંડળી માફ થશે કે ત્યારે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને 9 જૂનની મંડળી પ્રક્રિયા ચાલુ છે। ત્યારે ખેડૂતે 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતો દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવશો। વધુ આગળ વાત કરવામાં આવે તો ये दोस्ती हम नहीं तोड़ेंगे खुश खबर। ભારતીય જહાજોનું હોર્મુઝ પાર કરવામાં અમે મદદ કરીશું। ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝના તણાવ ફરી એકવાર 7મા આસમાને પહોંચી ગયો છે। પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકામાં હોર્મુઝ પર નિયંત્રણ વાવો કર્યો છે। આ જાહેરાતથી ભારતીય જહાજો મુશ્કેલીઓ વધી ગઈ છે। 11 એપ્રિલ 2026ના રોજ ભારતીય ધ્વજ ધરાવતું 10મું એલપીજી ટેન્કર જંગ વિક્રમ સ્ટેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચી ગયું હતું। વધુ આગળ વાત કરવામાં આવે તો દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ। શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા, શક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાધારકોને 10,000 સુધીની ઓવરફાસ્ટ સુવિધાનો લાભ મળી શકે છે। આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચો માટે અત્યંત ઉપયોગી છે। ઓવરફાસ્ટ એટલે કે શું? ઓવરફાસ્ટ એટલે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો તમે પણ બેંકમાં એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો મહિલાઓ અને યુવાનોને 3,000 રૂપિયાની સહાય। મહિલાઓ અને યુવાનો માટે ડાયરેક્ટ એક્સેસ બેનિફિટ અમિત શાહે જાહેર કરી છે। જો બંગાળના ભાજપ સરકાર બનશે તો દર મહિને 1 થી 5 તારીખ વચ્ચે રાજ્ય દરેક ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઉપરાંત બેરોજગાર યુવાનો રાહત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે। રોજગારના અવસર આગામી 5 વર્ષમાં ભાજપ સરકાર કરોડો સ્વરોજગાર અને રોજગાર તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખશે। મહિલા અનામત પોલીસ સહિત રાજ્યની તમામ સરકારી નોકરીઓ મહિલાઓને 33% અનામત આપવામાં આવશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતોને લાગશે ઝટકો, અબજો યોજનાઓ બંધ। સરકારી યોજનાને લાભ મેળવવા માટે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે। ખાતર પણ ફક્ત ખેડૂતોને ઉપલબ્ધ થશે જેમની પાસે ઓળખપત્રો હશે। કૃષિ મંત્રી મહેસૂલ વિભાગો એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોને ઓળખપત્રો જારી કરવા માટે 15 એપ્રિલ સુધી મહેસૂલ ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરી રહ્યા છે। પોર્ટલ એગ્રીસ્ટેક સાથે જોડવામાં આવી રહ્યું છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ડિજિટલ હશે। તો જિલ્લા મેટ્રિક સચિવ રંજને સંબંધિત વિભાગો દ્વારા સૂચના આપવામાં ખેડૂતોને યોજનાઓને લાભ લેવા માટે ઓળખપત્ર મેળવવાની વિનંતી કરી રહ્યા છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો મોદી સરકારને 3 ધુરંધર મેદાને।
પશ્ચિમ એશિયામાં લાંબા સમય ચાલી રહેલા તણાવ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમય યુદ્ધ વિરામને વૈશ્વિક રાજકારણને એક નવો વળાંક આવ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા માટે ભારત હિતોને સુરક્ષિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે અત્યંત ઝડપી પોતાના કૂટનીતિને કોડા દોડાવ્યા છે. ખાસ કરીને ભાજપ ઉર્જા સુરક્ષા મંત્રીએ જોખમાયા નહીં અને ક્રૂડ ઓઇલ તેમજ ગેસનો પુરવઠો અવિસ્તાર ચાલી રહેશે તેવી નવી દિલ્હી અને વ્યુઅર પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. ભારત સરકારે આ મિશન માટે પોતાના 3 સૌથી અનુભવી પ્રભાવશાળી ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં અલગ અલગ દેશોમાં પ્રવાસી છે. આ 3 ધુરંધરો ભારતે વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજદ્વારી રીતે મજબૂત કરવા માટે મહત્વ જવાબદાર સંભાળી રહ્યા છે. જાણો ગેમ ચેન્જ પ્લાન ભારતનો શું ફાયદો થશે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા જુઓ. ભારત વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર તરત જ પૂર્ણ કરવાનો બદલે હવે 1 કલાક સુધી રોકી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જો ગ્રાહકો ઈચ્છતા ટ્રાન્ઝેક્શનને કેન્સલ પણ કરી શકશે. ગ્રાહકે ઈચ્છતા કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને આઈટીકને ઉમેરી શકે છે, જેમના માટે આ નવો લાગુ થશે નહીં. અને આરબીઆઈ પ્રસ્તાવ પર લોકો એક સંસ્થા પાસેથી 8 મે 2026 સુધી સૂચનાઓ માગ્યા છે. વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો ખરીદી કરવા માટે જાઓ ત્યારે જોઈ લેજો. આજના ઉપભોક્તાવાદી યુગના ગ્રાહકો અધિકારીઓ સંરક્ષણ ઘણા કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈપણ માલિકીની એમઆરપી નક્કી કરવી અને એમઆરપી ભાવે વેચવી. એમઆરપી એટલે કે કોઈપણ ઉત્પાદન જે કિંમત વેચાય છે તે કિંમત. જે સમય ઘણીવાર એવું જોવા મળી રહ્યું છે કે કેટલાક દુકાનદારો એમઆરપી કરતાં વધારે કિંમતો માલ વેચે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પર્યટક સ્થળો પર અથવા રસ્તાની બાજુમાં ઢાબા પર જોવા મળે છે. ઘણી વખત જ્યારે ગ્રાહકો વિરોધ કરે છે ત્યારે દુકાનદારો તેમની સાથે ખરાબ વર્તન કરે છે. આવી વ્યવસાયી પ્રથા ગ્રાહકોને તેનું ઉલ્લેખન જો દુકાનદારો એમઆરપી કરતાં વધારે કિંમત માલ વેચી રહ્યા છે તો તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.